રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો રાતથી જ લગાવી લાઈનો। ટેકાના ભાવે યાર્ડમાં મગફળી વેચવા ખેડૂતો પોતાના વાહનોમાં લાવી યાર્ડની બહાર લાંબી લાઈનો લાગી। સરકાર દ્વારા ટેકાના ભાવ 1356 રૂપિયા હોય જ્યારે બજારમાં 900 થી 1000 બોલાતા હોવાથી ટેકાના ભાવથી ખેડૂતો ખુશ। ધોરાજી માર્કેટયાર્ડ બહાર રાતના જ વાહનોની લાંબી લાઈનો લાગી। દિવાળી પહેલા પડેલ પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયેલ। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદવાની કરી હતી જાહેરાત। ટેકાના ભાવ સારા હોય ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે આપવા માટે ધોરાજી યાર્ડમાં રાતથી જ પોતાના વાહનો લાવી લાઈનોમાં ઊભા રહ્યા હતા। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। શાંતિભાઈ છગનભાઈ રાદડિયા। ભાઈ ક્યાં આવ્યા છો, શું લઈને આવ્યા છો? ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈને CCIમાં નાખવા માટે સરકારના ટેકાના ભાવમાં 1356 રૂપિયા ભાવ મળે છે। મગફળી લઈને આવ્યા છે નાખવા માટે। શું કહેશો, લાંબી લાઈનો આખી રાતે રહેવું પડશે? લાઈનમાં તો રહેવા માટે સવારે વહેલો વારો આવી જાય એ માટે અમે વહેલા આવી ગયા છીએ। વહેલો વારો 8 વાગ્યામાં ચાલુ થઈ જાય। શું કહેશો, કેવા ખુશ છો આ ભાવથી? સારા ભાવ મળે છે છૂટક બજાર કરતાં। મારું નામ ધવલ શાંતિભાઈ વોરા। અત્યારે સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે તો અત્યારે અમે મગફળીની લાઈનમાં ટ્રેક્ટરને બધું રાખવા આવ્યા છીએ મગફળી માટે। તો સરકારના ટેકાના ભાવ 1356 એટલે બીજા કરતાં 900 ને 1000 રૂપિયા ભાવ આલે છે। તો સરકારના ભાવ સારા છે કે 1356 રૂપિયા। તો અત્યારે અમે 11:30 વાગ્યા છે રાતના, એટલે અમે 7 થી 8 વાહનો લઈને આવ્યા છીએ। સવાર થશે તો ઘણા બધા હજી વાહનો ખેડૂતો આવશે। સવારે 7:30 થી 8:30 વાગે અંદર યાર્ડમાં એન્ટ્રી થશે। એટલે અમે બધા ખુશ છીએ કે સરકાર અમને 1356 રૂપિયા ભાવ આપી રહી છે। બાકી બીજે બધે 900 થી 1000 રૂપિયા મગફળીના ભાવ આવે છે।